તો આ જમીન બેંક શું હોય છે? આ સરકારે જમીન શું કામ આપવી પડી? ગુજરાત સરકારે કચ્છ જિલ્લાની અંદર વળતર વનીકરણ માટે 4,900 હેક્ટર જમીન બેંક બનાવી છે. તો આ જમીન બેંક શું હોય છે? આ સરકારે જમીન શું કામ આપવી પડી? એ બધી બાબતો વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ગુજરાત સરકારે કચ્છ જિલ્લાની અંદર વળતર વનીકરણ માટે 4,900 હેક્ટર જમીનની બેંક બનાવી અને આ જમીનનો ઉપયોગ સરકારના વિકાસ પ્રોજેક્ટ માટે વન મંજૂરી ઝડપથી મળી રહે એ માટે કરવામાં આવશે. જમીન બેંક એટલે લેન્ડ બેંક. લેન્ડ બેંક એટલે શું એ તમને હું સામાન્ય રીતે સમજ પાડું તો સરકાર પહેલેથી એવી જમીનને અલગ રાખે જે જરૂર પડે ત્યારે ઉપયોગમાં લઈ શકાય. તરત ઉપયોગમાં લેવાની જરૂર નથી, પણ જ્યારે જરૂર પડે ત્યારે આ જમીન ઉપયોગમાં લેવાય એના માટે સરકાર એ જમીનનું આખું એક અલગ રાખે અને આ જમીનનો ઉપયોગ છે એ વળતર વનીકરણ માટે કરવામાં આવે એના માટે આ લેન્ડ બેંક બનાવવામાં આવી. હવે વળતર વનીકરણ એટલે શું એવો પણ એક સવાલ તમારા મગજમાં આવે તો ભારતની અંદર એક એવો નિયમ છે કે જો કોઈ સરકારી પ્રોજેક્ટ જેવા કે રોડ, રેલવે, ડેમ, કેનાલ, ટ્રાન્સમિશન લાઇન એના માટે જંગલની જમીનનો ઉપયોગ કરવાનો આવતો હોય તો એની જગ્યા ઉપર એના બદલે બીજી જગ્યાએ એટલી અથવા જરૂરી મુજબની જમીન ઉપર નવા જંગલો ઊભા કરવા પડે. અને જો આવી જગ્યા પહેલેથી ઉપલબ્ધ નહીં હોય તો એને પ્રોજેક્ટને વર્ષો લાગી જાય. કારણ કે બીજી જગ્યાએ જ્યાં સુધી એ જેટલી જગ્યા જંગલો કાપીને બીજી જગ્યાએ ઊભા કરવાના હોય એમાં જો સમય લાગે તો આ બધા જેટલા મહત્ત્વના જે ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હોય છે એમાં મોટો વિલંબ થાય છે. હવે આ બધા સમસ્યા સરકારના ધ્યાન ઉપર આવી કે ઘણી બધી વખત આવી બીજી વૈકલ્પિક જગ્યા મળતી નથી, એને કારણે ઘણા બધા મહત્ત્વના પ્રોજેક્ટો લાંબા ગાળા સુધી પૂરા નથી થતા. એટલે હવે સરકારે 4,900 હેક્ટર જમીન તૈયાર રાખી છે અને એના માટે હવે વળતરરૂપ વનીકરણની જમીન શોધવાની જરૂર જ નહીં પડે. સીધો પ્રોજેક્ટ આવે એટલે આ જમીન મળી જાય. આનાથી ફાયદો એ થશે કે કેન્દ્ર સરકાર પાસેથી હવે ફોરેસ્ટ ક્લિયરન્સ ઝડપથી મળી જશે અને આ બધા જે રોડ, પુલ, રેલવે વિકાસના જે કામો છે એ ઝડપથી થશે. એની અંદર હવે વિલંબ ઓછો થઈ જશે. હવે તમને સામાન્ય ભાષામાં એ પણ સમજાવું કે 4,900 હેક્ટર જમીનનો મતલબ એટલે 4,900 હેક્ટર એટલે કેટલી જમીન થાય? તો 1 હેક્ટર એટલે 2.47 એકર જમીન થાય. એટલે 4,900 હેક્ટર જમીનમાં એકરમાં ગણીએ તો 12,100 હેક્ટર જમીન થાય. અને આ જમીનનો વિસ્તાર એટલો મોટો કહેવાય કે 6,800થી વધુ ફૂટબોલ મેદાન બની જાય એટલો મોટો આ વિસ્તાર બની જશે. પહેલાં શું હતું કે પહેલાં બીજી 20 હેક્ટર જમીન શોધવી પડતી હતી અને ત્યારબાદ એ જમીનને મંજૂરી કરાવવી પડતી હતી. એટલા માટે આ બધા જે પ્રોજેક્ટો હતા એ વિલંબ થતા હતા. તો ગુજરાત સરકાર હવે આ બધા પ્રોજેક્ટ મોડા નહીં પડે એના માટે આ એક મહત્ત્વનું પગલું લીધું છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહેશું. આભાર.